અરે ના ભાઈ, મારે કોઈ જ રિક્વાયરમેન્ટ નથી. અરે તમે સમજતા કેમ નથી કે હું અત્યારે બિઝી છું થોડો? મેં મારો નંબર ડીએનડીમાં નાખેલો છે તો પણ તમારી જોડે ક્યાંથી આવ્યો? પ્લીઝ મને ફરી ફોન ના કરતા. જ્યાંથી બી મારો ડેટા મળ્યો હોય મેળવી લો, પણ મારું નામ ડીએનડીમાં નાખી દો એટલી રિક્વેસ્ટ કરું છું તમને. આ માર્કેટિંગના ફોનો ઉપાડવાના હોય કે આખા દિવસમાં આપણે કામ કરવાનું હોય? ડીએનડીમાં નાખેલો હોવા છતાં પણ એટલા બધા કોલ્સ આવતા હોય છે દિવસમાં કે ના પાડીને કંટાળો આવી જાય છે. એટલે જો તમે જાણવા માંગતા હોય કે કઈ રીતે આપણો નંબર ડીએનડીમાં નાખીએ જેનાથી એના પછી આપણને કોઈ પણ વ્યક્તિ જો ટેલી માર્કેટિંગ માટે કોલ કરે છે તો એવા સંજોગોમાં એ એક સજાપાત્ર ગુનો બની જાય છે. એની માહિતી જો જોઈએ છે ને તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહુંમાં આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને કોઈ પણ વ્યક્તિ આપણને હેરાન કરે ને એનાથી એક લેવલ ઉપર આપણને હેરાન કરતા હોય છે પેલી મફતમાં લોન આપતી કંપનીઓ, કે પછી આપણા વાહનની સર્વિસ માટેના કોલ્સ, કે રેન્ડમ ફોનો આવે બિનજરૂરી વાતો કરવા માટે કે અમારી આ પ્રોડક્ટ ખરીદો, પેલી પ્રોડક્ટ ખરીદો. એટલે સૌથી પહેલાં તો આ માર્કેટિંગ કોલ્સ બંધ કરવા છે તો જે રજિસ્ટર્ડ ટેલી માર્કેટિંગ કંપનીઝ છે ને એમને આપણે ના પાડવી પડે. એ રજિસ્ટર્ડ ટેલી માર્કેટિંગ કંપનીઝને ના પાડવા માટે આપણા દેશમાં ટ્રાય એ નિયમો બનાવેલા છે અને ના પાડવા માટે આપણે ખાલી ડીએનડી એક્ટિવેટ કરાવવાનું છે. તો પહેલા હું તમને એ કહીશ કે ડીએનડી કઈ રીતે એક્ટિવેટ કરવાનું, અને પછી હું તમને એ કહીશ કે ડીએનડી એક્ટિવેટ કરાવેલું હોય તો પણ જો તમને કોલ આવે છે તો કઈ રીતે કમ્પ્લેન્ટ કરીને એ પાર્ટીનો નંબર તમે તરત જ બંધ કરાવી શકો છો અને 2 વર્ષ સુધી એ નવો નંબર લઈ પણ નહીં શકે. પહેલા વાત કરીએ કે ડીએનડી કઈ રીતે એક્ટિવેટ કરવાનું. તો એના માટે 1909 ઉપર તમે કોલ કરી શકો છો. IVR આવશે, 1 દબાવો, 2 દબાવો, 3 દબાવો, એવું કરીને તમે ડીએનડી બધા માટે એક્ટિવેટ કરાવી દેશો તો કોઈ પણ ટેલી માર્કેટિંગ કંપની તમને કોલ નહીં કરી શકે. અગર એવું નથી કરવું તો તમે 1909 ને આટલો મેસેજ કરી દો, સ્ટાર્ટ, એના પછી સ્પેસ, એના પછી 0. આ મેસેજ કરશો એટલે તમારા ફોનમાં ડીએનડી એક્ટિવેટ થઈ જશે. અગર એવું નથી કરવું તો તમે તમારા મોબાઈલ ઓપરેટરની એપમાં જઈને પણ કરી શકો છો. વોડાફોનની જો અગર હું તમને માહિતી આપું તો વીનું એપ તમારે ખોલવાનું છે. એ એપ ખોલશો ને, અગર તમે ડાઉનલોડ નથી કરેલું તો ડાઉનલોડ કરીને તમારો નંબર એન્ટર કરીને પછી ઓટીપીથી લોગિન કરીને તમારે વોડાફોન આઈડિયાના એપમાં જવાનું છે. એમાં તમે છેક નીચે જશો ને તો ડીએનડી તમને હેલ્પ એન્ડ સપોર્ટની નીચે દેખાશે. અહીંયા ફૂલ ડીએનડી કરીને હું એક્ટિવેટ કરી દઈશ તો એવું લખેલું આવે છે કે 24 કલાકમાં ઇમ્પ્લિમેન્ટ થઈ જશે. હું યસ આપી દઈશ તો પૂરેપૂરું ડીએનડી મારા ફોનમાં એક્ટિવેટ થઈ જશે. એ જ રીતે અગર તમે જીઓનો નંબર વાપરો છો તો માય જીઓ એપ્લિકેશન ખોલો. માય જીઓ એપ્લિકેશન ખોલશો એટલે સર્ચ કરવાનું છે તમારે. સર્ચ શું કરવાનું છે? ડીએનડી. એમાં ડુ નોટ ડિસ્ટર્બ આપણને દેખાઈ ગયું છે. ડુ નોટ ડિસ્ટર્બની નીચે આપણો નંબર લખેલો છે. હવે આપણને પૂછે છે કે પ્રેફરન્સીસ સેટ કરો, તો ફૂલ્લી બ્લોક્ડ કરીને હું ઓન કરી દઈશ અને સેવ કરી દઈશ તો એ મને ફૂલ્લી બ્લોક કરી દેશે. અગર મારી કોઈ સ્પેસિફિક રિક્વાયરમેન્ટ છે કે આવા મેસેજ મને આવશે તો ચાલશે તો હું એમાં સિલેક્ટ કરીશ. જો આ 24 કલાકમાં આ પણ થઈ જશે, મને મેસેજ આવી ગયો. એરટેલનું એપ અને એરટેલનું સિમ કાર્ડ બંને મારી જોડે નથી એટલે મેં સ્ક્રીન ઉપર એક લિંક મૂકેલી છે. આ લિંક ઉપર જઈને તમે તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને એરટેલમાં પણ ડીએનડી કરાવી શકો છો. હવે માની લો આ રીતે આપણે ડીએનડી એક્ટિવેટ કરાવી દીધું છે, પછી પણ કોઈ પણ કંપનીમાંથી આપણને આવા માર્કેટિંગના ફોન આવે છે તો કઈ રીતે કમ્પ્લેન્ટ કરવાની? હવે આ જે કોલ્સ આવે છે ને એને અનસોલિસિટેડ એટલે માંગ્યા નથી તેવા કમર્શિયલ કમ્યુનિકેશન કહેવાય, એટલે સ્પેમ કોલ્સ કહેવાય, યુસીસી કહેવાય. અને યુસીસી માટે ટ્રાય એ ઘણા બધા રેગ્યુલેશન્સ બહાર પાડ્યા છે અને એ રેગ્યુલેશન્સના આધારે જો અગર આપણે ડીએનડી એક્ટિવેટ કરાયું છે એના 7 દિવસ પછી આપણને આવો કોઈ પણ કોલ આવે છે યુસીસી કોલ એટલે સ્પેમ કોલ કે અમારું પ્રોડક્ટ લઈ લો, અમારી આ વસ્તુ લઈ લો, પેલી વસ્તુ લઈ લો, તો એવા સંજોગોમાં આપણે કમ્પ્લેન્ટ કરી શકીએ છીએ અને એમનો નંબર બ્લોક કરાવી શકીએ છીએ. એટલું જ નહીં, 2 વર્ષ સુધી નવો નંબર એમને ઇસ્યુ ના થાય એવું પણ કરાવી શકીએ છીએ. હવે આ કમ્પ્લેન્ટ કરીને પહેલાં એક વસ્તુ યાદ રાખવાની છે કે આપણે 3 દિવસની અંદર આપણને જે મેસેજ કે ફોન આવે એના 3 દિવસની અંદર આ કમ્પ્લેન્ટ કરવાની છે. કમ્પ્લેન્ટ કઈ જગ્યાએ કરવાની છે? તો સૌથી પહેલું ઓપ્શન છે એન્ડ્રોઈડમાં આપણી પાસે ટ્રાયનું ડીએનડી 3.0 એપ્લિકેશન છે, એ ડાઉનલોડ કરીને એમાં કમ્પ્લેન્ટ કરી શકીએ. એના સિવાય ઉમંગ એપ્લિકેશનમાં પણ જઈને આપણે ટ્રાયની પેજમાં જઈને કમ્પ્લેન્ટ કરી શકીએ છીએ. પ્રોબ્લેમ એ છે આ બંને અત્યારે સર્વર ડાઉન બતાડે છે. ત્રીજો ઓપ્શન છે cms.try.gov.in. આ વેબસાઇટ આવી દેખાશે, એના ઉપર જઈને પણ આપણે કમ્પ્લેન્ટ કરી શકીએ છીએ. ફરીથી આમાં કંઈક સર્વરમાં અપડેટ ચાલી રહ્યું છે એટલે જ્યારે હું શૂટ કરતો હતો ત્યારે સર્વર ડાઉન હતું, પણ કદાચ તમે વિડીયો જોતા હોય અને તમારે એની જરૂરત પડે ત્યારે તમે આમાં જઈને કમ્પ્લેન્ટ કરી શકો. ચોથો ઓપ્શન પણ છે આપણી જોડે એસએમએસનો.
SMS આપણે શું કરવાનો છે 1909 ઉપર SMS કરવાનો છે કમ્પ્લેન્ટ કરવા માટે, એટલે 1909 ટ્રાઈનો નંબર છે. કમ્પ્લેન્ટ શું કરવાનો છે ધ UCC એટલે જે અનસોલિસિટેડ કમર્શિયલ કમ્યુનિકેશન જેણે કર્યું ને એ ધ UCC લખવાનું, પછી કોમા છોડવાનું, પછી 10 ચોકડી તમને દેખાય છે અહીંયા, કાં તો 10 આંકડાનો ફોન નંબર એન્ટર કરવાનો, કાં તો પછી જે SMS માં હેડર આવે છે ને એટલે હેડરમાં અલગ અલગ કંપનીનું નામ આવે AB-ABC123 કરીને જે બી હેડર આવે છે ને એ હેડર એન્ટર કરી દો, કોમા કરો, પછી સ્પેસ કરીને કઈ તારીખે તમને ફોન કે મેસેજ આવ્યો હતો એ ડેટ લખી દો DDMMYY ફોર્મેટમાં. આટલું કરીને તમે 1909 પર મોકલી દેશો તો તમારી કમ્પ્લેન્ટ રજીસ્ટર કરી દેવામાં આવશે. અને જો 3 દિવસની અંદર કમ્પ્લેન્ટ કરી છે ને તો ચાન્સીસ છે કે આ જે UCC જે માધ્યમથી થયું છે એ માધ્યમને બ્લોક કરી દેવામાં આવે. આશા રાખું છું આ વિડીયોની માહિતી તમને કામમાં આવે, જેનાથી ફોકસ લગાડીને તમે મન દઈને કામ કરી શકો, કોઈ ડિસ્ટર્બ ના કરે. અને જે લોકો ડિસ્ટર્બ કરવા વાળા છે ને આ વિડીયો જોઈને એ લોકો ચેતી જાય, કારણ કે એમને ઘણી સજા અને ઘણું ફાઇન પણ થઈ શકે છે. આવી જ માહિતી જો તમને ગમે છે તો એના માટે એક વાત કહું, રોજે જોજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.